મફુજી એ મફુજી એ હેડો આપણી જમીન જોઈને આવતા રહા એ મફુજી હેડો પછી મોડું થાય જો તો અમારી જમીન વચ્ચે અને મારી જમીન વચ્ચે 1 કિલોમીટરનો ગાળો છે ને એ ગાળો કાયમ માટે રાખજો સંબંધ બનાવવાની કોશિશ ના કરતા એમ નકે મારા છોકરાને છે ને હું નેટ કરીને લાઈન ઉપર લાવ્યો છું અને પાછો બગડશે જે મોણા પોતે આખી જિંદગીથી લાઈન ઉપર નહીં આવ્યો એનો એના છોકરાને શું લાઈન ઉપર લાવવાનો સલ્યા આઈ ગયો લાઈન ઉપર તમારા છોકરાનો સંગ છોડાયો ને ઈ દાડાથી નિહાળે ભણવા જવા માંડ્યો અને મજૂરીમાં ધોન હાલવા માંડ્યો ફરક દેખાવા માંડ્યો તરત આલા તમાર ઘરથી તો મારે ઘણું સારું છે ઓય કોક દાડો ખાલી મારા ઘેર ઓટો મારો ખબર પડી જાય તમને એટલે મારે કરમ ફૂટ્યા છે તો તમારા ઘેર ઓટો મારું ઓય મેં તો પહેલા જ બોલી કરી હતી મફુજી મેં શું કીધું તું કે આ મોણો મારા આજુબાજુ ના જોવા લ્યા હા એ તો કિલોમીટરનો ગાળો છે ઓવે અરે જે મોણા હે 2 વીઘા જમીન હરખી નહીં વાઈ એનો 12 વીઘા શું આવવાનો છે લ્યા મફુજી હું પહોંચી વળ્યો લ્યા બધી જમીન હું એકલો વાયો એટલે મને વાત કરી હતી તું એકલો શેનો વાવી તાણી તો અલગ અલગ જગ્યા છે એટલે વાઘુજી નું આટલું બગાડીને રદ મિલ્યું છે અને હજુ ધરાણા નહીં એટલે વાઘુજી પોતે બગાડ્યું છે કદી કોઈ દાડો મજૂરી કરી છે લ્યા એ ઘરમાં પ્લાસ્ટર કરાવવાની તમારામાં તાકાત નહીં તારે તો બંગલો છે તમારા ઘરથી તો સારું ઘર છે ઓવે કીધા જેવું નહીં તમારે કોઈ શાંતિ રાખો કે હજુ સુધી તમે વાયુ નહીં રોપડી નહીં તોણી મોય હજુ તો આપણે જોવાની છે જગ્યા તમાર કોણ છે પાણીમાં રોટલો પલાળી નહીં ખાતા લે આમી ખરેખર પેલો જમીન વાળો ધણી મોને નહીં તો 1 કિલોમીટરનો ગાળો રહ્યો ને એ મોટી દિવાલ કરાવી દેવું જે ચીનમાં દિવાલ રહી ને એવડી દિવાલ આ તો એક સાઈડ દિવાલ જ છે શું વાત કરે લે મોણ શું વાત કરે છે મારી વાત તમારા બે જણાને મોઢા ભેળા નહીં કરવાની અલગ અલગ રહેવું છે જો મફુજી એકનું બાયણું ઓમ છે ને એકનું બાયણું ઓમ છે ઓભળો મારી વાત હાલ તમે અમને બે નીકળ લઈને હેડ્યા છો હા બરાબર એમ જ કહેજો કે આ બે નોખા રે છે અલગ અલગ ગોમના છે એક ગોમના ના કહેતા કેમ કે આ મોણા છે ને હાથ મારવાની ટેવ છે એક નંબરનો સોર છે આર્યો ઓવે કાલ ઉઠીને મારું નામ બદનામ થાય મારા ઉપર શક કરી રહ્યા આરી વાત એ ના કરતા ને કે મારું નામ બદનામ થાય બાપુજી જમીનની વાત જમીને રહી હરી પહેલા હરી સાબિત કરી આલો હડો કના એ મેં હાથ માર્યો અને કના એ મેં ચોરી કરી હવે બધી ખબર છે લ્યા આખું ગામ તમને જોણા છે કે વાઘુજી એક નંબરનો સોર મોલ્યો સોર છે અલ્યા એરી જાણી જાણી વાતો પડતી કરો તમારે જમીન વાવવાની છે મારે વાવવાની છે એ ઈમાનદારીથી વાવવાની છે અલ્યા બે જણા નાલવાની છે 25 વીઘા જમીન છે અડધો વીઘો તમારે લસકો વાવવાનો છે વાઘુજી એવી સૂર્યો કરી હોત ને તો વાઘુજીના ઘેર બંગલો હોત આ વાત સાચી છે તો હવે હારે કોમે હેડ્યો છું એટલે બોલતો નહીં બાકી આ તારા દોત મુઠામથી પાડી નાખો હું ઓબળો મારી વાત કે પહેલા ભાગ રાખતા જેના મોટી છોરીઓ બધા કરતા અત્યારે કોઈ કરતું નહીં પાવડા જેવું કોઈ લે છે કોઈ હેડતું નહીં અત્યારે સોગન દારૂ પીતો બાકી આ સુરી તો કોઈ દાડો નહીં કરે આવું જૂઠું ના બોલવાનું હોય આખા ગામમાં તમે કોઈ જમીન વાબા નહીં હાલતું બંધ થાકી હવે હું કા કેવડાવી છે મને તમે બે જણા પાછા વાળી જો હડો હું પેલા ભાઈને ફોન કરીને ના પાડી દઉં હું આવું છું એટલે શું ધાર્યું છે તારી હું એ તૈયાર જ છું એટલે શું ધૂળ તૈયાર છો બે જણા જમીન વાયા પેલા લડવા માંડ્યા છો પેલા બળજાની ગોળ ઉકેડા ફેદવા માંડ્યા છો આ ચોરી કરતા હતા ચોરી કરતા હતા કોઈ હેડો કે સૌકાર છે હેડો વાબાન છે ઓવે હેડો તા